સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના હાથરોલ ગામે ચૌમુખ મહાદેવ મંદિર પરિસર નજીક આશરે રૂપિયા 1 કરોડને ખર્ચે નિર્માણ થનાર પ્રોટેક્શન દિવાલ અને ડેમના આનુષંગિક કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગે સાંસદ શોભનાબેન બારૈયા, જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલ અને હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલા ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રોજેક્ટ અંતર્ગત બનનારી પ્રોટેક્શન દિવાલથી મંદિર પરિસર સુરક્ષિત બનશે। ધારાસભ્ય વીડી ઝાલાએ આ પ્રસંગે ચૌમુખ મહાદેવ મંદિરના ઇતિહાસ વિશે માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે આ દિવાલથી પાણી સંરક્ષણ, પૂર નિયંત્રણ અને મંદિરની સુરક્ષામાં નોંધપાત્ર સુધારો થશે। આ કામ પૂર્ણ થવાથી ગ્રામજનોને લાંબા ગાળે પાણી સંરક્ષણ અને પૂર નિયંત્રણના લાભ મળશે। ખાતમુહૂર્ત પ્રસંગે સરપંચ ગીતાબેન પટેલ, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, દિલીપસિંહ રહેવર, મહેન્દ્રભાઈ પટેલ, ભવરસિંહ ચૌહાણ, ચૌમુખ મહાદેવ મંદિરના ટ્રસ્ટીઓ સહિત અનેક આગેવાનો, કાર્યકર્તાઓની મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।